સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. સાયલા લીંબડી હાઈવે પર ગંભીર અકસ્માત. ઊભેલી ટ્રાવેલ્સ પાછળ ટ્રક ઘૂસી જતા 7 મુસાફરો લોહીલુહાણ. સાયલા લીંબડી હાઈવે પર આજે એક હચમચાવનારો અકસ્માત સર્જાયો છે. સાયલા બાયપાસ નજીક રોડ પર ઊભેલી એક ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સની પાછળ પૂરપાટ ઝડપે આવતી ટ્રક ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં 7 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા છે. રિપેરિંગ કરી રહેલા લોકો બસ નીચે ફસાયા. પ્રાપ્ત વિગતો મુજબ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સમાં કોઈ ખામી સર્જાતા તેને સાઇડમાં ઊભી રાખી રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન પાછળથી આવેલી ટ્રકે જોરદાર ટક્કર મારતા બસ નીચે રિપેરિંગ કરી રહેલા 3 વ્યક્તિઓ બસના તોતિંગ વ્હીલ નીચે ફસાઈ ગયા હતા. અકસ્માત થતાં જ આસપાસના લોકો અને વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ બસ નીચે ફસાયેલા 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે ડોળિયા, સાયલા અને વડોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ગંભીર હાલત ધરાવતા દર્દીઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. આટલી ગંભીર ઘટના બની હોવા છતાં અને અકસ્માતને કલાકો વીતી ગયા હોવા છતાં હજુ સુધી પોલીસ ઘટના સ્થળે ન પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઈવે પર ટ્રાફિક અને સુરક્ષા